હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે વિધવા સહાય યોજના 2026 અરજી કેવી રીતે કરવી, તમારી લાયકાત કઈ હોવી જોઈએ, જરૂરી ડોક્યુમેન્ટ અને તમને કેટલી સહાય મળે છે। તો આજના વિડીયોમાં અમુક ટોપિક છે જેની ચર્ચા કરીશું, જેમ કે વિધવા સહાય યોજના શું છે, યોજનાનો મુખ્ય કયો હેતુ રહેલો છે, વિધવા સહાય યોજના માટે લાયકાત કઈ હોવી જોઈએ, જરૂરી ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી, ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસની વાત કરીશું, અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, સહાયની રકમ કેટલી મળે છે અને અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વગેરે ટોપિક પર ચર્ચા કરીશું। હવે જોઈએ કે વિધવા સહાય યોજના શું છે। તો વિધવા સહાય યોજના એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સુરક્ષા યોજના છે। આ યોજના હેઠળ પાત્ર વિધવા મહિલાઓને દર મહિને અથવા તો સરકારના નિયમો મુજબ નાણાકીય સહાય મળે છે। તો વિધવા સહાય યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક એવી યોજના છે કે જે સ્ત્રીઓ વિધવા હોય છે એમને આર્થિક સહાય પૂરી પાડવા માટે દર મહિને અથવા તો સરકારના નિયમ મુજબ અમુક રૂપિયાની સહાય મળે છે, તો એને વિધવા સહાય યોજના કહેવામાં આવે છે। હવે જોઈએ કે આ યોજનાનો મુખ્ય કયો હેતુ રહેલો છે। તો વિધવા મહિલાઓ છે એને આર્થિક સહાય આપવી, સ્વાવલંબી જીવન જીવવામાં મદદ કરવી, ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને સામાજિક સુરક્ષા પૂરી પાડવી અને પરિવારના દૈનિક ખર્ચમાં સહાયરૂપ બનવું, તો આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે। હવે જોઈએ કે વિધવા સહાય યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો તમારી લાયકાત કઈ હોવી જોઈએ। તો અરજદાર મહિલા વિધવા હોવી જોઈએ। તો જે પણ અરજદાર મહિલા છે એ વિધવા હોવી જોઈએ તો આ યોજનાનો લાભ લઈ શકે છે। ભારતીય નાગરિક હોવો જોઈએ, રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ। તો જે પણ રાજ્યમાં રહે છે એ રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ। તો આપણા ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ। પરિવારની આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદામાં હોવી જોઈએ। તો સરકાર દ્વારા જે પણ આવક નક્કી કરવામાં આવે છે એનાથી ઓછી આવક હોય તો તમે યોજનાનો લાભ લઈ શકો છો। ત્યારબાદ અન્ય કોઈ સરકારી પેન્શનનો લાભ ન લેતી હોવી જોઈએ। તો જો તમને કોઈ પેન્શનનો લાભ મળતો હોય તો તમે યોજના માટે પાત્ર નથી। તમને કોઈ સરકારી યોજનાનું પેન્શન ન મળતું હોય તો તમે યોજનાનો લાભ લઈ શકો છો। ત્યારબાદ એક નોંધ લખેલી છે, દરેક રાજ્યમાં પાત્રતા નિયમોમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે। તો અલગ અલગ રાજ્ય પ્રમાણે જે પણ આ નિયમો છે એ અલગ અલગ છે। તો જ્યારે પણ તમે યોજનામાં લાભ લ્યો છો એ પહેલાં તમારે નિયમો જાણી લેવા જોઈએ। હવે જોઈએ કે જો તમે આ યોજનામાં પાત્રતા ધરાવતા હોય અને યોજનાનો લાભ તમારે લેવો હોય તો તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ। તો તમારી જોડે આધાર કાર્ડ હોવું જોઈએ, રહેઠાણનો પુરાવો હોવો જોઈએ, પતિનું મૃત્યુ પ્રમાણપત્ર છે, ડેથ સર્ટિફિકેટ છે હસબન્ડનું એ પણ હોવું જોઈએ, આવકનો દાખલો હોવો જોઈએ, રેશન કાર્ડ છે એની જરૂર પડી શકે છે, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર અને જાતિનો દાખલો। જો તમારી જોડે આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવી। તો તમે બે રીતે અરજી કરી શકો છો, ઓનલાઈન અને ઓફલાઈન। પહેલાં જોઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો રાજ્ય સરકારનું જે સત્તાવાર પોર્ટલ છે, જે વેબસાઇટ છે એ પર તમારે જવાનું રહેશે। એ પોર્ટલની લિંક આ વેબસાઇટની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે વેબસાઇટ પર જઈ શકો છો। નવી નોંધણી કરો અથવા તો લોગિન કરવાનું રહેશે, વિધવા સહાય યોજના પસંદ કરવાનું રહેશે, અરજી ફોર્મ જે પણ ત્યાં મળે છે એ તમારે ભરીને સબમિટ કરવાનું રહેશે, જરૂરી ડોક્યુમેન્ટ છે એ ફોટા પાડીને અપલોડ કરવાના રહેશે, જે પણ માહિતી છે એ વ્યવસ્થિત ચકાસીને સબમિટ કરી દેવી। ત્યારબાદ થોડા સમય પછી તમને એક અરજી નંબર મળે છે એ સાચવીને રાખવાનો રહેશે। અરજી નંબર પરથી તમે જાણી શકો છો કે તમારી અરજી વિશે ક્યાં પ્રોસેસ પહોંચેલી છે। તો આવી રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। હવે જોઈએ કે જો તમારે ઓનલાઈન અરજી ન કરવી હોય તો તમે ઓફલાઈન પણ અરજી કરી શકો છો। તો એ માટે નજીકના જનસેવા કેન્દ્ર અથવા તો તાલુકા કચેરીમાં તમારે રૂબરૂ જવાનું રહેશે। તે અરજી ફોર્મ મેળવવાનું રહેશે, તમામ વિગતો છે એ સાચી ભરવાની રહેશે, જે પણ ડોક્યુમેન્ટ માંગેલા છે એ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ જોડવાની રહેશે, સંબંધિત અધિકારી ત્યાં પણ જે પણ હોય એને તમારે સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ અરજીની તમને જે પણ રસીદ આપેલ છે એ તમારે સાચવીને રાખવાની રહેશે। તો આવી રીતે તમે ઓફલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું। તો જે પણ તમે ઓનલાઈન અરજી કરેલી છે અથવા તો ઓનલાઈન અરજીમાં જે પણ તમને અરજી નંબર મળેલો છે જે સાચવીને રાખવાનો છે, અથવા તો ઓફલાઈન અરજી કરી હોય એમાં તમને જે રસીદ આપેલી હોય એમાં પણ નંબર લખેલો હોય છે। તો રાજ્યની જે સત્તાવાર વેબસાઇટ છે ત્યાં તમારે જવાનું રહેશે। એ વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જઈ શકો છો। એપ્લિકેશન સ્ટેટસ છે એ તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે, અરજી નંબર અથવા તો આધાર કાર્ડ નંબર છે એ તમારે ત્યાં એન્ટર કરવાની રહેશે અને તમે સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારી અરજીની કેટલી પ્રોસેસ થઈ છે। હવે જોઈએ કે સહાયની રકમ કેટલી મળે છે। તો આમાં જો તમે પાત્રતા ધરાવતા હોય અને તમારી અરજી સ્વીકારવામાં આવે તો તમને હવે કેટલા રૂપિયા મળે છે। તો વિધવા સહાયની રકમ રાજ્ય સરકાર મુજબ અલગ અલગ હોઈ શકે છે। તો કેટલાક રાજ્યોમાં દર મહિને પેન્શન આપવામાં આવે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં અલગ દર નક્કી કરવામાં આવેલો છે। તો જે પણ રકમ છે એ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે। અમુકને દર મહિને મળે છે અથવા તો ગવર્મેન્ટના નિયમો પ્રમાણે રૂપિયા મળતા હોય છે। તેથી અરજી કરતાં પહેલાં તમારા રાજ્યની સત્તાવાર વેબસાઇટ છે ત્યાં તમારે વર્તમાન રકમ છે એ તમારે ચકાસી લેવી જોઈએ।
તો જે પણ વેબસાઇટની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જે લાઈવ તમે જોઈ શકો છો કે તમે અરજી કરો તો તમને કેટલા રૂપિયા મળે છે. હાલમાં ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ પાત્ર વિધવા મહિલાઓને દર મહિને 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે. તો હાલમાં 2026ની વાત કરીએ તો અત્યારે જો તમે આ યોજનાનો લાભ લેતા હોય અને તમારી અરજી સ્વીકારવામાં આવે તો તમને મહિને 1250 રૂપિયા તમને મહિને તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. આ જે પણ રકમ છે એ સમય પ્રમાણે બદલાઈ શકે છે. હવે જોઈએ કે અરજી કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો સાચી માહિતી તમારે આપવાની છે, જે પણ ડોક્યુમેન્ટ છે એ સ્પષ્ટ અપલોડ કરવાના છે. આધાર અને બેંક એકાઉન્ટ લિંક હોવું જોઈએ. આધાર કાર્ડ સાથે જે બેંક એકાઉન્ટ છે એ લિંક હોવું જોઈએ. મોબાઈલ નંબર ચાલુ રાખવાનો છે. અરજી નંબર છે એ સુરક્ષિત તમારે સાચવીને રાખવાનો છે. તો આવી રીતે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે આવી રીતે લાભ લઈ શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.